આ જગતમાં તમારાથી બીજો કોઈ ભોળો દેવ નથી. તમે ભોળા અને હું ભોળો, એટલે મને થયું કે આપણે બે ભોળાને ભળશે. અને એટલે જ આ વાત કરું છું કે આ વિષ્ણુ ભગવાને માણસને પેટ લઈને માણસનું ભારે ભૂંડું કર્યું છે. અરે ભલભલાને આ પેટ ભરવા માટે શું શું કરવું પડે છે. આ મને જોઈ આજ સુધી હું ગોળ પદું કરતો હતો. હવેથી ધંધો બદલીને જ્યોતિષ જોઉં છું. સાચું ખોટું તારે ભરોસે બોલી નાખું છું. એટલે મારા ધંધાના પાપ પુણ્યનો અડધો ભાગીદાર તું. એ જ સમયે આ ધંધામાં મને મળતા દાન દક્ષિણાનો પણ અડધો ભાગીદાર તું. આજથી તારીને મારી ભાગીદારી ચાલુ. બોલો ભાગીદારી વાળા ભગવાન ભોળાનાથ નો જય મહાદેવ. કંતો હારા થાય છે એટલે બદલે બબ્બે કુમારિકા મહાદેવ હર. ભાઈ હું બાઈ નથી, હું તો હજી બાળ કુંવારી કન્યા છું. બાળ કુંવારી. તમે કેવી કન્યા છો એ વાત આ જોશી ઘોઘરારામ બરાબર જાણે છે. અને કુંવારી કન્યા મારે શું માંગવા આવે એ વાત પણ આ જોશી ઘોઘરારામ બરાબર જાણે છે. પણ મેં ક્યાં તમારી પાસે માંગ્યું છે? અરે તો મહાન મને નવગ્રહના ભૂકા બોલાવીને તારા ઢોલ નગારા વગડાવી દઉં, મનમાનો ભરથાર ભટકાડી દઉં, અરે પ્રીતમજીનો પ્યાર પમાડી દઉં. ઓહો લાવ તારો હાથ. ઓહો ટાટો બોર છે, ગરમ કરવો પડશે. પગ બતાવી તો એ જરા ઊંચો કરીને દેખાડવો પડશે. બાકી હાથ અને પગ બંને બતાવશો તો તમારા પ્રારબ્ધ પડતી નાખી. ગોળ મહારાજ અત્યારે વખત નથી. જાણું છું અત્યારે તમે વકીલ ચણીની વિકૃત દશામાં જઈ રહ્યા છો, પરંતુ માર્ગમાં આવનાર મુસીબત અને વિટમણાની તમને ખબર નથી. સંભાળજો. ગોળ મહારાજ તમે તો હું તમને કહું અરે સંભાળજો, રોકાઈ જાઓ, થોપી જાઓ. આ તો આવી કઈને ગઈ. એ ભગવાન આમને આમ ઘરાક ભાગી જશે તો ભાઈ તારા મારી ભાગીદારીનું શું થશે? એ ભગવાન તારીને મારી ભાગીદારીના ભૂકા બોલી જશે. મારું તો ઠીક, પણ તારા દીવામાં તેલ કોણ બોલશે? એ ભાગીદાર ભગવાન આપણી ભાગીદારીના ભૂકા બોલી જશે. તું કઈ એવું કર કે આપણો આ ભાગીદારીનો ધંધો ધરખમ ભરપૂર હાલે. મારા ભાગીદાર ભગવાન